જરાક બે ત્રણ શબ્દો ચેન્જ કર્યા છે તો મને માફ કરજો. નદીની રેતમાં રમતું નગર મરે કે ના મરે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપથ પર મરે કે ના મરે. ભરેલો શ્વાસમાં ટંકાળિયાની સુગંધનો દરિયો, ભરેલો શ્વાસમાં ટંકાળિયાની સુગંધનો દરિયો, પાછી આ માટીની ભીની અસર મરે ના મરે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પછી આ હસતા ચહેરા, આ મીઠી નજર મરે ના મરે. ભરેલો આંખમાં રસ્તાઓ, બારીઓ લીસોટાઓ દીધો, પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મરે ના મરે. રડીલો આજ સંબંધોને વિતાઈને અહીં, રડીલો આજ સંબંધોને વિતાઈને અહીં, પછી કોઈને કોઈની કબર મરે ના મરે. રડીલો આજ સંબંધોને વિતાઈને અહીં, પછી કોઈને કોઈની કબર મરે કે ના મરે. ટંકાળિયાની ધૂળથી માથી, ટંકાળિયાની ધૂળથી માથું ભરી લઉં ઇકબાલ, ટંકાળિયાની ધૂળથી માથું ભરી લઉં ઇકબાલ. અરે આ ધૂળ પાછી ઉંમરભર મરે કે ના મરે. હું ચાંદની રાતે નીકળ્યો ને મારી સફળ ચર્ચાઈ ગઈ. હું ચાંદની રાતે નીકળ્યો ને મારી સફળ ચર્ચાઈ ગઈ. કઈ મંજિલ પર મશહૂર હતી, કઈ રસ્તા પર બદનામ હતા. જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોઈ હતી. બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. આવે છે મોટું માથું, તમે સમજી ગયા છો. અમે દોટ મૂકી, તમે દોટ મૂકી સોના તરફ ને, તમે દોટ મૂકી સોના ચાંદી, તમે દોટ મૂકી સોના તરફ ને, અમારી છે મંજિલ દિલની દિશાઓ. દુનિયા નામે ઠગ છે બાબા, આ ક્યાં તારું જગ છે બાબા. શુક્રિયા યાકુબભાઈ. આપણા શફીકભાઈ વિશે મારે એક વાત કરવી છે કે 1975માં જ્યારે હું MS યુનિવર્સિટીમાં હતો GS તરીકે, ત્યારે વિદાય સમારંભ અમારો હતો. તો GS તરીકે અમારે પ્રોગ્રામ ગોઠવવાનો હતો. તો શફીકની ઉંમર તે વખતે 17 વર્ષની હતી. મેં એમને પૂછ્યું કે તે વખતે ઉંમર તમારી કેટલી હતી, કે 17 વર્ષની. તો તે વખતે જે અત્યારે એણે ગાઈને આપણને એની કૃતિ સંભળાવી, એ તે વખતે જ્યારે એણે વિદાય ગીત ગાયું તો અમારા ડીન જે હતા ત્યાં MS યુનિવર્સિટીના, એમણે એવું કહ્યું કે ઉમર, આ જે છોકરો છે ને એ મોહમ્મદ રફીકની ટોળે આવે એવો છોકરો છે કે. એટલે મારા કહેવાનો ભાવાર્થ એ કે એ મોહમ્મદ રફીની ટોળે કેમ ના પહોંચ્યો, કારણ કે એને એવી અપલિફ્ટ થવા માટેનો કોઈ ચાન્સ ના મળ્યો. રિસોર્સિસ જેને આપણે કહીએ છીએ, અને એ જ આપણે ઊભું કરવાનું છે મારા ભાઈ. આ જે ગામની આપણે વાત કરીએ ને એકતાની, એમાં આપણે આ ચીજ કરી શકીએ છીએ. હવે આપણે મુશાયરાની વાત કરીએ તો ઘણા મિત્રોએ બધી વાત કરી કે ભાઈ પ્રેમની વાત કરવાની, તો યુવા મિત્રોને ગમે એવા 2-3 શેર કહીને પછી મારી ગઝલ રજૂ કરીશ કે સહેજ સરખું ગુલાબ છાયું સ્મિત મરે તો, સહેજ સરખું ગુલાબ છાયું સ્મિત મળે તો, હિલ્લો રાતા સાત સમંદર જાઓ લખી દો.
સહેજ સરખું ગુલાબ છાયું સ્મિત મળે તો હિલ્લો રાતા સાત સમંદર જાઓ લખી દો. અને આના માટે બીજી એક ઇસ્લામની વાત બી કરીએ કે પૈગંબર સાહેબે કીધું કે તમે કોઈને સદકો કરો, કોઈના તરફ હસો, એ પણ સદકો છે. એના ઉપરથી આપણે આ શેર લીધેલો છે કે સહેજ સરખું ગુલાબ છાયું સ્મિત મરે તો હિલ્લો રાતા સાત સમંદર જાવ લખી દો. અને ટેટો માગ્યું કેસુડાનું ફૂલ અમસ્તું, ટેટો માગ્યું કેસુડાનું ફૂલ અમસ્તું, હું ચાહું છું ઉપર નાખું સાવ લખી દો. આપણી એક ઇસ્લામની કે ઇસ્લામ આપણે ઇન્ડિયામાં દુનિયામાં આપણે કેમ આવ્યા છે. ઇકબાલભાઈ જે અલ્લાહની વાત કરી ને કે ભાઈ તું અમને આ સમજાવો, તો મારો એક શેર છે કે કેમ આવ્યા તા અજીઝ દુનિયામાં હી, કેમ આવ્યા તા અજીઝ દુનિયામાં હી, વાત છેલ્લી પર સુધી વિસરાઈ ગઈ. એટલે માણસ, હમણાં જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે એક વાત મારે કહેવી હતી પણ રહી ગઈ કે માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી, એ કેટલું પચાવે છે એ મહત્વનું છે. માણસ કેટલું કમાય છે એ મહત્વનું નથી, એ ક્યાં વાપરે છે એ મહત્વનું છે. અને માણસ કેટલું જીવે છે એ મહત્વનું નથી, એ કેવું જીવે છે એ મહત્વનું છે. આ ત્રણ વસ્તુ જો આપણે જીવનમાં યાદ રાખીશું તો માણસ, આપણે ઇસ્લામે એવું કહ્યું કે આપણા માટે તો જીવવાનું, આપણા ફેમિલી માટે પણ જીવવાનું, પણ લોકો માટે જીવવાનું છે. પણ હવે દુનિયામાં કેવા કેવા લોકો હોય એની વાત યાકુબભાઈએ કહ્યું કે ભાઈ એ વાત જ પહેલી કરીએ આપણે કે દુનિયા નામે ઠગ છે બાવા, દુનિયા નામે ઠગ છે બાવા, ક્યાં તારું જગ છે બાવા, ક્યાં આ તારું જગ છે બાવા. અને ધીમે રહીને કાઢી લે તું, ધીમે રહીને કાઢી લે તું, પથ્થર નીચે પગ છે બાવા, ધીમે રહીને કાઢી લે તું, પથ્થર નીચે પગ છે બાવા. અને વ્યર્થ પલાઠી વાળી બેઠો. આપણે કહીએ કે દુનિયા સર્વભંગુર છે, આપણે અહીંયા આવ્યા છે કે ભાઈ એક દરવાજેથી બેસીએ અને બીજા દરવાજે નીકળી જઈએ. આપણા ઇસ્લામમાં આપણને મૌલવી લોકોએ એવું આપણને બતાવેલું છે કે ભાઈ આનું નામ જીવન, કે એક દરવાજેથી બેસો અને બીજા દરવાજે નીકળી જાઓ એટલે તમારું જીવન પૂરું થઈ ગયું. તો વ્યર્થ પલાઠી વાળી બેઠો, આ રેતીનો ઢગ છે બાવા, વ્યર્થ પલાઠી વાળી બેઠો, આ રેતીનો ઢગ છે બાવા. અને હોવાની ફરિયાદો ના કર, હોવાની ફરિયાદો ના કર, હોવું દુખતી રગ છે બાવા, હોવું દુખતી રગ છે બાવા. અને ખુશીઓની ક્યાં વાત જુએ તું, ખુશીઓની ક્યાં વાત જુએ તું, મૃત્યુ માતમ લગ છે બાવા, મૃત્યુ માતમ લગ છે બાવા. અને એનું મારણ ક્યાંથી લાવું, એનું મારણ ક્યાંથી લાવું, માણસ ધીમું ઝેર છે બાવા, એનું મારણ ક્યાંથી લાવું, માણસ ધીમું ઝેર છે બાવા. અને આપણા શબ્દો અસ્તમ પસ્તમ, આપણે કેમ કે અલ્લાહ મને દુઆ માંગતા નથી આવડતું, ભાઈ તને મારા દિલમાં શું છે એ તું જાણે છે, એને ઉપરથી આપણે આ શેર લીધો છે કે આપણા શબ્દો અસ્તમ પસ્તમ, ભાષા પણ લગભગ છે બાવા, ભાષા પણ લગભગ છે બાવા. બીજો એક શેર છે જે આપણે કહીએ કે મર્યા પછી આપણે જ્યારે કબરમાં જઈશું ત્યારે આપણી પાસે હિસાબ માંગવામાં આવશે કે જિંદગીનો હિસાબ આપી દે, જિંદગીનો હિસાબ આપી દે અને લે આ કોરી કિતાબ આપી દે. જે અલ્લાહ વાળા લોકો હોય એટલે આ જો મારી કિતાબ કોરી છે કે જિંદગીનો હિસાબ આપી દે, લે આ કોરી કિતાબ આપી દે. સ્વર્ગ મારું હતું ને મારું છે. હજરત આદમ અલૈહિસ્સલામની વાત છે કે હજરત આદમ અલૈહિસ્સલામને જન્નતમાંથી અલ્લાહ તાલાએ દુનિયામાં મોકલ્યા, તે એના ઉપરથી આપણે લીધો છે કે સ્વર્ગ મારું હતું ને મારું છે, જા ખુદાને જવાબ આપી દે. એટલે અલ્લાહના ઉપર એટલો ભરોસો છે કે ભાઈ આ સ્વર્ગ તો મારા માટે જ તેને બનાવેલું હતું, કે સ્વર્ગ મારું હતું ને મારું છે, જા ખુદાને જવાબ આપી દે.
ને હોશ ખોયા નથી કદી જગમાં, હોશ ખોયા નથી કદી જગમાં, લાવ તાહિર શરાબ આપી દે, લાવ તાહિર શરાબ આપી દે. અને અલ્લાહને સંબોધીને કહ્યું છે કે મેં તો માગ્યું તું ફક્ત એક કિરણ, મેં તો માગ્યું તું ફક્ત એક કિરણ, ક્યાં કહ્યું આફતાબ આપી દે, ક્યાં કહ્યું આફતાબ આપી દે. અને કોઈ પૂછે કે કોણ રબ તારો, કોઈ પૂછે કે કોણ રબ તારો, નામ એનું જનાબ આપી દે, નામ એનું જનાબ આપી દે. અને હઝરત મૂસા અલૈહિસ્સલામના પ્રસંગના ઉપરથી આપણે આ શેર બનાવ્યો છે કે તારા દર્શનની તલબ છે યાર. મૂસા અલૈહિસ્સલામ કોઈ ટૂર પર જતા હતા ને કે ભાઈ મારે તને જોવો છે કે તારા દર્શનની તલબ છે યારબ, તુજને જોવાની ટાબ આપી દે, તુજને જોવાની ટાબ આપી દે. જિંદગીનો હિસાબ આપી દે. બીજી એક ગઝલ છે કે તમારી જરાક જ નજર થઈ ગઈ, તમારી જરાક જ નજર થઈ ગઈ, પછી જિંદગી બા અસર થઈ ગઈ. તમારી જરાક જ નજર થઈ ગઈ, પછી જિંદગી બા અસર થઈ ગઈ. અને રસ્તાના ફૂલોય કંટક બન્યા, રસ્તાના ફૂલોય કંટક બન્યા, સહજ બંદગીમાં કસર થઈ ગઈ, સહજ બંદગીમાં કસર થઈ ગઈ. ને ટપે છે અચાનક કશું મારામાં, ટપે છે કશું અચાનક મારામાં, શું સહરાની એવી અસર થઈ ગઈ. અમી છાંટણાની અજબ વાત છે, અમી છાંટણાની અજબ વાત છે, શિલામાઈ લીલી તસર થઈ ગઈ. અને તમે બંદગી સૂફીઓની જુઓ, તમે બંદગી સૂફીઓની જુઓ, ગયા સિદ્ધામાને સહર થઈ ગઈ. તમે બંદગી સૂફીઓની જુઓ, ગયા સિદ્ધામાને સહર થઈ ગઈ. તમારી જરાક જ નજર થઈ ગઈ, પછી જિંદગી બા અસર થઈ ગઈ. થોડો થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પાડોના હાડમાળા પિંડમાં, નાડમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો, આંગળીમાં આદિવાસીનું તીણું તીર, આંગળીમાં આદિવાસીનું તીણું તીર, મારા રોમ રોમ ફરકે છે ઘાસમાં. થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પગલાનો અંજામ ન આવે, પગલાનો અંજામ ન આવે, ચાલો તો એ ગામ ન આવે. એક ગઝલ એવી લખ જેમાં સાકી સુરા જામ ન આવે. કાગળને એક ક્ષિતિજને ઓળંગી જાય છે, કાગળને એક ક્ષિતિજને ઓળંગી જાય છે, શબ્દો કદી કદી તારી તલાશમાં. મંજુ દુખી દુખી ને મનહર દુખી દુખી, ડોલરના દેશમાં સિકંદર દુખી દુખી. આ પંક્તિઓના રચિતા મહેક ટંકારી પ્રસ્તુત છે. જો હવે આપણે થોડાક સૂફી રંગ તરફ જવાનું છે. બે ત્રણ ગઝલો જો ધીરજ હોય તો સંભળાવીશ સૂફી રંગની. એમાં આપણે જે રૂહની માવજત કરીએ છીએ એમાં આ દુનિયાનો એક રંગ લગાડીએ અને આખિરતનો એક રંગ આપણે ઉતારીએ. એના ઉપરના એક ગઝલ છે કે મારી જ છબી મારા હાથોએ બનાવું છું, હાથોએ બનાવું છું. કે મારી જ છબી મારા હાથોએ બનાવું છું,
એક રંગ લગાડું છું, એક રંગ ઉતારું છું, કે અમારી જ છબી મારા હાથોએ બનાવું છું, એક રંગ લગાડું છું, એક રંગ ઉતારું છું. હવે પછીનો શેર જુઓ. મરીજે કહ્યું કે જીવનની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી ને બહુ અંગત અંગત નામ હતા, બહુ થોડા પાના જોઈ શક્યો હતા. જીવનમાં જે લોકો તરફથી આપણને જખમો મળે છે એમની વાત છે કે ડર હોય જો તમોને ઉઠીને જતા રહેજો, કે ડર હોય જો તમોને તો ઉઠીને જતા રહેજો. આ જખમોની કિતાબોના પાના હું ઉઘાડું છું ને છે કાચની બંગડી સમ આ આપણા સંબંધો, કે છે કાચની બંગડી સમ આ આપણા સંબંધો. તૂટી રખે ન જાય બીબીને નિભાવું છું ને દુનિયાના ફરેબોની પહેચાન મળી ગઈ છે. આ દુનિયાને તો હવે હું હાથોમાં રમાડું છું, કે આ દુનિયાના ફરેબોની પહેચાન મળી ગઈ છે. આ દુનિયાને તો હવે હું હાથોમાં રમાડું છું ને કહી દો આ જમાનાને તૈયાર કરે ફાંસી, કે કહી દો આ જમાનાને તૈયાર કરે ફાંસી. મંસૂરની માફક હું આલેખ જગાવું છું ને ચંદન બની ઘૂંટાયો ખૂબ એમના હાથે હું, કે ચંદન બની ઘૂંટાયો ખૂબ એમના હાથે હું. તેથી જ તો મહેફિલમાં હું મેક પ્રસારું છું ને મારી જ છબી મારા હાથોએ બનાવું છું, એક રંગ લગાડું છું, એક રંગ ઉતારું છું. થેન્ક યુ. બીજી જ રંગની એક ગઝલ આપ જો એમાંથી કંઈક પામી શકો તો, કે કરીને કોરી હૃદયની પાટી પ્રથમ બરાબર ઘસી ઘસીને